આની વાહે છે, આની એક્ઝેક્ટ વાહે છે, તડમાં જ દેખાય જો અહીંથી. પાડો તમે આગળ રહેજો તમે કાકા. ગુડ મોર્નિંગ, વેલકમ નવા વ્લોગમાં ફરી બધાનું સ્વાગત છે. આજે તો ફ્રેશ દિવસ પરેશભાઈના ફાર્મે ઉગી ગયો છે. સવારમાં 8:30 અત્યારે એકદમ શાંત વાતાવરણ. કાલે છે ને આ બધે આંબાને પાણી પાયું ને પછી રાતે થોડોક એવો વરસાદ આવ્યો, બહુ ન આવ્યો પણ અંધારું અને તડાકા ભડાકા બહુ થયા વીજળીના. અને હવે અત્યારે છે ને અમારે 9:30 થયા છે, 9:30 સુધીમાં નીકળી જવું છે એવી ગણતરી છે. જવું છે ઘરની સાફ સફાઈને બધું કરવું પડશે. જો અત્યારમાં નાસ્તો ચાલુ છે અહીં રસોડામાં. મમરા સેવડો અને ચા ખાય છે. ચાવી લેતા બે મારું નહીં કાઢી મૂકો ને. હાલો કાઢો એરું ગાડી બહાર કાઢો, ગાડી મંદર ચેક કરી જાય. હાલો ગેટ ખોલ જા, ચાવી લેતો અભે અબે બંધ રહેવા દે, એમ નમ રહેવા દે. હલાવતા નહીં ઘડી ક્યાં છે? આની વાહે છે, આની એક્ઝેક્ટ વાહે છે, તડમાં જ દેખાય જો અહીંથી. ગાડીની ચાવી ક્યાં છે? જો પપ્પા સીધો આવે ને. અભી તાળાની ચાવી એટલે તાળાની ચાવી કેમ મૂકી? પાડો તમે આગળ રહેજો તમે કાકા. ઓલી ઠેલી ના એમ નહીં. પપ્પા ફાઇનલ જોયો તો એ જ ને એમ. તમે બા આમ રહ્યો, તમે આમ વ્યા હતા. હામું દેખાય છે. આમ હું દેખાય ખૂણા. આજો દિવાલે સોઈ દે. કેરું થોડો છે એલા ભાવ કરી એ તમે તે આપણી મોટું બાર ખાલી હોય તેરું જ દેખાય. ઓય બાપા ઘો છે નાની ઘો છે ઘો. લઈને ગોય અને છાપ અહીંયા જશે ગોતો જ હરખો. નાસી નથી ઘો અને જેવું ઘો છે. છે ઘો. એ ઘોય નો હારી હો. હા તો એને કાઢો હાલો. ગાડી હોત ને કાદર મીકી. ઉભા રહો તો. એ ગાડી ઘરી જોવે એક ઊભી રહે તાય હાલ તો તું બહુ હોશે છો લે હાલ. આમાં શું કરવું છે હવે? ભલે 9:15 ટાઈમ અને સવારમાં બધું સકેલવાનું ચાલુ થઈ ગયું છે. ઓલા તો 9:30 ટ્યુશનનું કહેશો ને 9:30 કોઈ દી ન ભોગીએ કે ટ્યુશનમાં રજા જ પડશે. કેમ કે જે હવાના હોય તો હવે હકેલી છે આપણે ક્યાંથી 9:30 ભોગી. અભિને વેદાંત બે ક્રિકેટ રમે છે અત્યારે. નૈતિકભાઈ તો કાલનો હોઈ ગયો છે. હાલો એ બધું હકેલવાનું છે. તમે બે મેચ ક્યાં રમવા મળ્યા? હે ત્યાં એરું છે, ધ્યાન રાખજો, ખબર છે ને સાપ છે ત્યાં. હવે સામાન બધો ગોઠવા મળ્યો છે. એક દિવસની પિકનિક ફિનિશ થઈ ગઈ છે. ગાડીમાં સામાન ગોઠવા મળ્યો અને હવે અમારે જવાનું છે ઘેરે ત્યાં પછી અભીને 9:30 વાગ્યા ટ્યુશન 9:15 એને થઈ ગયા છે. લગભગ પહોંચી શકે તો પહોંચાડી દઉં પણ મને નથી લાગતું. હવે પહોંચ્યું એ મોજામાં એક જીવડું કરી ગયું હતું ત્યારે પણ સા પીવા જાય ત્યાં હળવળ થતું છે. બધું કાઢ્યું હતું, એક જીવડું મોટું જીવતું ભાગ્યું, પાછું એક આ પગમાં જ થયું, કાંઈ કાઢ્યું હતું, એક કાંઈ નીકળ્યું આવું કકેરી એટલે સાંજે જીવડા તો હતા મતલબ અહીંયા, પણ આપણને બહુ કવરેવા નહીં. આનો દડો લઈ લીધો. પરેશમાં મને કહી દઉં આનો દડો લઈ લીધો. હા વાળી મૂકી દે, દડો ન લેવા, આપી દે, મૂકી દે. હવે ટાઈમ થયો છે અત્યારે 10:10 ને અભી ને હું બે જઈએ છીએ ઓફિસે. બધાને ઘરે ઉતારી દીધા છે. ઘરે સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું હશે અત્યારે, કેમ કે દવા છાંટ્યા પછી બધા વાસણથી માંડીને દરેક વસ્તુ
સફાઈ કરવાની હોય એટલે હવે સફાઈને કામ એ લોકો હાથ પર લઈ લીધું હશે ને અમે બપોરે સીધા ઘરે જાવું ને ત્યારે આપણે પાછા ઘરના વિડીયો લેવું ને તમને બતાવીશું. ખાતે ખાતે પડી ગઈ. કેમ કહો છો એન મમ્મી ને મોટી મમ્મી બે આ રીતે કહે હે કેમ હું છું એક દી કામ કર્યું એમાં લસવાની તો હોય જ ને બધી દવા વાળી થઈ. પછી પાછું હું થયું ખબર અહીંયા આવી પાટલે બે હા જાનું અહીંયા કાસ પીસે તે બારી ના એમ. તમે બે આમ એવું કામ કરો છો મારી દીકરીને કામ હાલ આપણે મારી દીકરી હોઈ જાય હાલ આપણે હે કામ કરવાનું છે બધું પતાવીને જ આવે યાર. સહિતાભાઈ પાસે જવાનું છે સારું થઈ જાવ એક કાંઈ પછી તે તેડી લઈ જતા મોડી દીએ. હાલે ને આવ્યો તો શું થાય દુખે બસ બીજું શું થાય સહન નો થાય કે તને કઈ થઈ નહીં જાય એમાં તમ તારે હા ઘડીક વાર રોઈ લેવાનું એ આપણે વિડીયોના કોન્સેપ્ટમાં થંબનેલમાં મૂકશું રોતા હોય એવો કજાનું 2 દિવસથી તૈયાર ખાવાનું મળે છે હે અત્યારે એક ટાઈમ મળ્યું એટલે કાલ સાંજે નહોતું મળ્યું હાજી ખાલી લેતા રોટલી લેવું. રોટલી કરી હતી પણ પાવ લેવા હતા ને અરે તો અડધી રોટલી ખીચડી આ જોતા તો એવું જ લાગે તૈયાર ખાવાનું કરતા રાંધીને ખાવાનું કા કેમ દેખાય નહીં દવા દેખાય છે તો દેખાય જ ને. સ્પ્રે માર્યો હોય રોકાય છે. આખામાં નાની હોય ને ટીપા ટીપા દેખાય છે. એક તો બિચારાને દવા મારવા બોલાવો ને પછી કે રોયા ક્યાં સુધી દવા મારી હશે લ્યો શું કરવાનું નહીં કે નહીં થાય. આ માહોલ જોવો તમે અમે વરસાદ આવે છે અને અમે અહીંયા ઊભા છે અહીંયા વરસાદ નથી બોલો હેલો રોડ બાજુ હેલો આવે તો આવે ને એટલે પકડ આપણે આ બધું હેલું જવું ઊભા અહીંયા વરસાદ નથી અહીંયા નથી વરસાદ આમ વરસાદ છે બહુ આપણે ઓછી વાર સાઈડ ઉપરથી તો વિડીયો લેતા હોય ભરતભાઈ આજે આ ભરતભાઈ આવ્યા ને ખાસ એના માટે જ વિડીયો લીધો છે કેમ કે ભરતભાઈ બહુ સારા એવા મિત્ર છે અને એને જે બોલવાની સિસ્ટમ શું કહેવાય બોલવાની બહુ મસ્ત બોલે સાંભળવાની મજા જ આવી જાય 2-3 કલાક 4 કલાક એ બેઠા હોય ને આપણે ખાલી સાંભળા કરીને તોય મજા આવે એવા ભરતભાઈ છે. ભરતભાઈ તમારા વરસાદ વિશે શું કહેવાનું થઈ ગયો સિઝનનો પહેલો વરસાદ છે. ખેડૂતના દીકરા તરીકે વરસાદ આવે એટલે પાણીની આપણને જેમ તરસ લાગી હોય એમ વરસાદની તરસ હોય. ધરતીપુત્રોનો હોવાના હિસાબે ખૂબ આનંદ અને ઉત્સાહ છે. ટાઈમસર વરસાદ આવી ગયો હું આગળ જોતો તમે ગાડીમાં આવ્યા તો ગાડીમાં એકલા ડિસ્કો કરતા હોય ને હા, મને કુદરતી વરસાદ હારે મારું કેમ ઓલું મેગ્નેટિક માણસ કે હોય મેગ્નેટિક હોય માણસને વરસાદનું મારી હારે મેગ્નેટિક છે. અને કાલથી તો આ નવી કૂપળો ફૂટશે અને જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય એવું દ્રશ્ય સર્જાશે. એટલે જીવનમાં જો કોઈ વસ્તુથી ઉમંગ આવતો હોય તો મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એટલે વરસાદ સિઝનનો પહેલો વરસાદ. તો આવી બધી ભરતભાઈની મસ્ત મજાની વાતો હોય અને એની હારે સમય કાઢવો એટલે આમ શું કહેવાય જીવનના અમૂલ્ય પળો કાઢતા હોય ને એવી મજા આવે ને. ગુડ ઇવનિંગ એવરીબડી. અત્યારે ટાઈમ થયો છે 7:32 અને ઘરે જવા નીકળી ગયો છું. આજે છે ને આ વિડીયો એટલા માટે ચાલુ કર્યો છે કે તમને બધાને ખૂબ ખૂબ આભાર માનવા માટે. તમે જે ગઈકાલે વિડીયો જોયો એમાં
મારો બર્થડે પહેલાં તો એને બહુ સારી એવી શુભેચ્છાઓ પાઠવી અને સારા આશીર્વાદો આપ્યા. મારા પગના દુખાવાથી માંડીને જન્મદિવસની શુભકામનાઓ બધી બહુ સારી આપી તમે. એના માટે તમારો બધાનો ખૂબ આભાર, ખૂબ આભાર. બીજું બહુ સુરતમાં જોરદાર આજે વરસાદ પડ્યો અને કડાકા ને ભડાકા વીજળી લગભગ ક્યાંક પડી હશે. કાલના સમાચારમાં ખબર પડે. જો કે અત્યારે તો લાઈવ અપડેટ કોઈ પ્રકારનું એવું છે નહીં કે વીજળી પડી હોય એવું. તો પણ ધડાકા બહુ થયા અને વીજળીનો વાત મતલબ જ્યાં જુઓ ત્યાં વીજળીના કડાકા પડતા તો થોડાક વિડીયોમાં મેં લીધા છે, તમે પણ જોઈ શકો. તમે બધા પણ ગુજરાતના કોઈ પણ સિટીમાં હોય અથવા તો ભારતના સિટીમાં હોય અથવા તો વિદેશ હોય તો તમારે ત્યાં વરસાદનો માહોલ કેવો છે એ પણ કોમેન્ટમાં જણાવતા રહેજો અને સાથે મજા કરતા રહેજો અને મજા કરાવતા રહેજો. તમારા બધાના આશીર્વાદથી ગઈકાલનો જે વ્લોગ હતો એ 200મો વ્લોગ હતો. તમારો બધાનો સપોર્ટ મળતો રહે આવી રીતે તો વ્લોગની સંખ્યા આમ જ વધ્યા કરશે. સબસ્ક્રાઈબર પણ 3210. હજી હમણાં હું તમને એક દિવસ કહેતો હતો કે તમે 3000 સબસ્ક્રાઈબર થઈ કરી દો અને લગભગ અઠવાડિયું નહીં થયું હોય ત્યાં તમે આજે 3210 પુગાડી દીધા. જે આગળ વ્લોગ જતા જાય સબસ્ક્રાઈબર વધતા જાય એવા તમારા આશીર્વાદ કોમેન્ટમાં પણ મને મળે છે. એક બેને આજે જ તે કોમેન્ટમાં કીધું કે જલ્દી તમારો પગ સારો થાય ને 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને એવા બધા આશીર્વાદ આપ્યા છે. તો તમારા આશીર્વાદ મને પડશે એવું મને લાગે છે. 7:45 ઘરે પહોંચે એટલે ઘરનો માહોલ મસ્ત હોય. છોકરાઓને હાથમાં ફોન હોય, સુતા જોતા હોય. આ નૈતિક નથી ફોન લઈને બેઠો. બોલો કેવો સારો માણસ, જોરદાર, ફર્સ્ટ ક્લાસ. તાર મામાને બર્થડે પાર્ટી નથી જવાનો ને? મને ફોન આવ્યો હતો ઢોસા ખાવા જવાનો. મને ઢોસા મેં કીધું એને એકતા નહીં આવે ભાઈ, માર નથી આવું. મૂકી દીધો? સરસ, વેરી ગુડ. તો કેવું રહ્યું કડીવાળું? સહિતા ભાઈ પાસે જવું પડશે. એક આટો મારી આવો, સારું થતું થાય. કા આનું કેમ મોઢું આમ થઈ ગયું હોય? આમ કરતો મોઢું કેમ લાગે છે ને તમને? કોઈ હોય એવું નથી લાગતું? દવાનું મને લાગે છે બળે છે એ કીધું ને એવું થશે. એક મોઢું હોય જો એવું લાગે છે. મને લાગે છે ને બળે છે બહુ. એને દવા એ લાવે ને કંઈક ને કંઈક એની સાઈડ અસર થાય છે. નથી થતી? એ દવા નહીં, આનું મને બળે છે આ બધું. ઉદય વાસની હિસાબે મને બધું બળે છે. જોજો દવા લાગી જાય તો પછી ઉપાધિ વાળું થાય. આનું ધ્યાન રાખજો. એ મેં કીધું તો આમાં દવા લાગી જાય ને એમાં ડાયાબિટીસ વાળાને બધાને વહેલી લાગી જાય એટલે ધ્યાન રાખવું પડે. હું છું કેમ? કોણે? જોજો મારા બા ને થોડાક વર હાટું. એમને મકાન બનાવ્યા કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. આ છે તો ખબર પડી કે આ મકાનમાં રહેવું મજા આવે કે નો મજા આવે. તો રાખી લો ફ્લેટ. એટલું તો આવવાનું. તો કેમ છો આજે? તમે થાકી ગયા? તો ખાઈ પીને ભૂઈ જાઓ, ખાઈ તો લીધું. આરામ કરી લો. હવે છે ને સવાર મોઢા જાગજો બધા. છોકરા નાસ્તો એના કાંઈક કામ કરીને ભૂઈ જવાય પછી હોજી જ ગયું છે. બે બંધ કરેલા હું આમ કાચમાં આમ જોયું ને પાવલે બારીના એમાં મને દેખાણું હોજી ગયું. બળે છે. બીમાર કેમ પડી ગયો એવું મોટું થઈ ગયું. મારે છે ને એક વાત કહેવાની રહી ગઈ. મારે તમને કહેવું હતું માસ્ક કે રૂમાલ બાંધીને કરજો. એવું નહીં પણ શ્વાસમાં જાય ને એટલે થાય વધારે. એવું ન થાય. શ્વાસમાં જાય ને એના હિસાબે શરીરમાં જાય. હા ભાઈ, આખો દી કામ કરીને અત્યારે કેવા દાંત આવે છે. આવું તમારે રોજ કરાય. આવો દાંત કાઢતા હોય ને તો મને આજે બહુ ઈચ્છા ખાવાની છે. શું છે ભાઈ? જ્યાં ઓફિસે આવ્યા હતા પછી તો હું થોડાક શાકવા પડે. નહીં તા આ બાજુ હરખો પપ્પાને ખોળામાં હું તો છે નહીં કેમ કે આજે હા ઓછી હું કામ છું તો એ કે મને કે ફાધર્સ ડે છે એટલે યાદ કરશો તું. એ ભગવાન. સોશિયલ મીડિયા
ભગવાન જેવા આવે એવા એકેયનું મોઢું નહીં હવે. આ બે પણ એના ફોનમાં ફોટા તો પડે ને, અમારે કોઈના ફોટા ન હોય એવું થોડું હોય. આમ જો ફોનમાં સ્ક્રીન ઉપર કોનો ફોટો જોયો? તો કેવો મસ્ત ફોટો તો. કેમ બાકી? તો આજનો દિવસ કેવો ગયો લા? હે તમારે બધા કરે એવું કે નહીં? એટલું બધું કરતા હતા પછી આવું ક્યારેક હોય ને, આવું કંઈક આમ જો આવું ક્યારેક કામ વધી જાય ને તો એ તમારે બધાને હાથે ઉપાડી લેવાય. જે કામ થાય ને આપણેથી કરવા મળે. કેમ કે સારું કામ કરતા કઈ ન ઉપાડે એવું કઈ ન હોય. હાથે કરવા જાવ એમાં ઉપાડે એટલું કરવાનું ડાયું નહીં ખાવાનું. શક્તિનો કોકો લેતો જાવ એમ ને બાયુ માટે. કોકો કેમ આવી ગયું આજે ખરેખર છે ને મને છે ને આમ ગણો તો દયા આવતી હતી. એટલું કામ કર્યું બાયુએ આજે. હવે આમ તૂટા તૂટ બા હોતી હારો હારામાં આવી જગા ને તું હતી. ઓહો જાનુ હતી ને જાનુ મમ્મી ને જાનુ ને બા ત્રણેય હાવ લાંબા થઈ ગયા છે કા. આંટીએ કર્યું પણ હું કહું છું આંટીએ કામ કર્યું. આંટી બહુ કર્યું આજે. ગાલ હોતી ગયા જોયું તે? તારી જેવા ગાલ થઈ જાય જોયું? એને કઈક દવાની અસર થઈ શકે નહીં. વખાણ કરીને એક ક્લિપ એને દેખાડશે ને એક ગ્લાસ કોકો વધારે મળશે. બોલો વખાણે કોકો આટો કરે છે એ વાળો દીકરો. ના ના ભાઈ કર્યું એક દર પછી જાંબુ છોડ પીધો છે? ભાઈ મેં હું ખાલી કહું કુદરતી બહુ આ બહાર નીકળ્યા. મળે છે કઈ કાઢું લગાડ. કામ કર્યું બાયુએ અને કોકા પીવે તીલ્યું. અને પાછા એમ કે આરામથી કે આપણે શું કરતા કરતા હતી બેઠા બેઠા આનંદ લેતા લેતા કોકો હા બે છે ને એટલો બેઠા કોકો બાકી